નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મનશ્રી શેરબાનુ। વડોદરા શહેરમાં આવેલ આજવા રોડથી કમલાનગર તરાવ રોડ ફાતિમા કોમ્પ્લેક્સ ITI પાસેના રહીશો સતત 2 દિવસથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। સ્થાનિક નાગરિકો દ્વારા તમામ કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં રહીશોને સુવિધાઓ નથી મળી રહી। આજ રોજ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી દ્વારા નળ સે જલની યોજના હેઠળ તમામ લોકોને પીવાનું પાણી મળી રહેશે તેમ જણાવ્યું હતું, પરંતુ વડોદરા સ્માર્ટ સિટીમાં નળ પણ નથી અને પાણી પણ નથી તેવી પરિસ્થિતિ જોવા મળી છે। સાથે વડોદરા શહેરમાં પુષ્કળ પ્રમાણમાં ગરમીનો પારો વધુ હોવા છતાં પણ પીવાનું પાણી નથી મળી રહ્યું। ત્યારે સામાજિક કાર્યકર દ્વારા ચીમકી ઉચ્ચારી હતી કે 24 કલાકમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિક રહીશોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તેનું સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદારશ્રીની રહેશે તેમ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ તૌફીક શેખ। કમલેશભાઈ, પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા છે, તેના માટે રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરી 2 દિવસથી પાણી આવતું નહીં, શું કહેશો? ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ આજવા રોડ ફાતિમા કોમ્પ્લેક્સની સાથે જે કહેવાય છે કે તમામ રહીશો સાથે અત્યાચાર થતો હોય તેમ લાગી રહ્યું છે। વડોદરા શહેર સંસ્કારી નગરીની અંદર જ્યારે સ્માર્ટ મીટરો નાખવામાં આવતા હોય, સ્માર્ટ નેતાઓ સ્માર્ટ થઈ ગયા હોય, ત્યારે ખાસ કરીને આજે તમે જોઈ શકો છો કે રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે। સાથે 2 દિવસથી પાણી નથી આવી રહ્યું। વડોદરા શહેર એક એવું શહેર છે કે વડોદરા શહેરની આજુબાજુની અંદર જે કહેવાય છે આજવા સરોવર હોય, મહીસાગર નદી હોય, સાથે નર્મદા નદી, 3 નદીઓ આવેલી હોય અને વચ્ચે વડોદરા શહેર આવેલું હોય, છતાં પણ જે કહેવાય છે કે વડોદરા શહેરના નગરજનોને પીવાનું પાણી નથી મળી રહ્યું। એટલે આ વડોદરા શહેર માટે શોભા નથી આપતું। અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે કહેતા હોય નળ સે જલની વાતો કરતા હોય, પરંતુ આજે જે કહેવાય છે કે ડોર ટુ ડોર ફરીને જો વડોદરા શહેરની અંદર એક પણ વિસ્તારની અંદર પાણી નથી મળી રહ્યું અને જે જગ્યાએ પાણી મળી રહ્યું છે એ જગ્યાએ દુર્ગંધ મારતું પાણી મળી રહ્યું છે। એટલે ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યની એક જવાબદારીમાં આવે છે અને સાથે સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ જ્યારે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં જળ એ જીવન જેવા મોટા મોટા હોર્ડિંગ્સ લગાવતા હોય તો ખાસ કરીને વોર્ડ નંબર 5ની અંદર જે ફાતિમા કોમ્પ્લેક્સની વિઝિટ લેવી જોઈએ। કારણ કે આ લોકો ચોમાસાની અંદર પણ આ લોકોના મકાનની અંદર ડ્રેનેજના મળમૂત્રવાળા પાણી જે 1.5 ફૂટ ભરાઈ જતા હોય, આ વડોદરા શહેર માટે શોભા નથી આપતું। એટલે પહેલાં તો વડોદરા શહેર 2017 જ્યારે સ્માર્ટ સિટીની પ્રોજેક્ટની વાતો થઈ છે ત્યારથી આજ દિન સુધીમાં એક પણ કામ થયા નથી એવો અમારો ખુલ્લો આક્ષેપ છે। અને ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો આ તમામ રહીશોની મુલાકાત લે અને જે પણ સમસ્યા છે તેને હલ કરવામાં આવે, નહીં તો 24 કલાક બાદ આ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિની રહેશે। મેં એવું કહેવા માંગ્યું છે કે આગળ જે કાસ ખોદી 2 મહિનાથી એના અંદરથી જ પાણી લાઈન નીકાળવામાં આવી છે। ચોક્કસની જે કહેવાય છે કે વોર્ડ નંબર 5 હોય કે વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિ હોય, આ જે કહેવાય છે કે એન્જિનિયરો પોતે જ્યારે જે પણ જવાબદારી વ્યક્તિને ત્યાં ગાડી ઊભા રાખવામાં આવે છે, ત્યાં ગાડી જે કહેવાય છે કે સ્માર્ટ કામ થતા હોય છે, ત્યાં ગાડી જે રોડનું કામ પહેલે થાય છે, પછી ડ્રેનેજનું થાય છે અને પછી પાણી પુરવઠાનું કામ થાય છે। એટલે આ ઉલટું ગણિત ચાલી રહ્યું છે। એટલે ખાસ કરીને એન્જિનિયરો હોય, જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેઓએ પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે। કારણ કે પીવાના શુદ્ધ પાણીની અંદર જ્યારે કહેવાય છે કે ડ્રેનેજના મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી આવતા હોય, આ વડોદરા શહેર માટે શોભા નથી આપતું। એટલે ખાસ કરીને આ તમામ જે સુવિધાઓ તાત્કાલિક ધોરણે પૂરું પાડવામાં આવે એવી અમારી માંગ છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें